ના બાર બાર ગૌ માથે જ્યારે આગ લાગી હોય ને તેથી વડલો કહે છે હે મારા વસન બાર ગૌ માથે આગ લાગી છે બેટા ઉડી જા દેવી મારા બાપ રખા મારા બાપ કાનવાની દેવી આપણ માં તારા સાયે તારા વચ્ચાના સાયે મારી નેવાનું નાચ બાટી છે તારી વસ્તી બાટી છે મારી જોજે મારી તારું સીધેલું હોય તારું આપનું સીધેલું હોય મારા બાપ કાનવાની દેવી મારા બાપ ચાર ઉદરની દેવી મારા બાપ રખા મારી તારું કાયેલું કોઈ ખોટું ન હોય મારી કોટલો કે સર ભાઈઓ વનરાયો પંખી નતા એ વસ્તી હતી એની વસ્તી જેથી ભાઈઓથી ભાઈઓ નોખા પડે ને તારી દેવીને એમ થાય મારી વસ્તી નોખી પડી ગઈ બાપ મારી વસ્તી શેટી પડી ગઈ પછી વસ્તીને કહેશે હું કહેશે પણ સમજવું હોય ગાય સમજવું હોય બોલે સમજવું હોય ને દેવી એક વ્યવહાર એક ઢાકણી એક શરી એક સંદર્ભો એક દિયાલો પણ બાપના દીકરા જેથી નોખા પડી જાય ને તારે દેવીને ઓછું લાગી તો મારી વસ્તી નોખી પડી ગઈ બાપ પછી ઓલી વસ્તી બોલે છે તારી ડાળે અમે બાળાને માતા ફળ ખાતા રસવાલા આવી વહની મોઢા હોય જો વડલો છે મિત્રો આપણા સમાજમાં પાંચ ભાઈઓ હોય તો હારા લાગ્યું પાંચ મારી નાત હોય તો હારા લાગ્યું અને દેવીની ભીખામાં બાપના દીકરાનો એક માળો હોય ને તો મારી નાત દેવીને કોઈ ખોટું ન લાગે બાપના વડવાને કોઈ ખોટું ન લાગે મારી નાત એક સાયો રાખો એક વ્યવહાર રાખો એક વાત રાખો તો કોઈ ફાવી ન જાય મારી નાત અત્યારે હળાહળ કૌતુકની મારી પાસે અમરિયા દસ જાગ્યા છે ને જીવડા એકઈ ન જાગે એકઈ ફાવી ન જાય મારી નાત